મોટા અકસ્માતની ઘટના સામે આવી છે, જેણે બધા જ લોકોને ચોંકાવી દીધા છે। સ્ક્રીન પર તમે જે ક્ષતિગ્રસ્ત કાર જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય કાર નથી, પરંતુ છોટાઉદેપુરના કલેક્ટર એટલે કે ગાર્ગી જૈનની કાર હોવાનું સામે આવી રહ્યું છે। મળતી માહિતી મુજબ કલેક્ટર ગાર્ગી જૈન મુસાફરી કરી રહ્યા હતા। તે દરમિયાન તેમની કારને એક બોલેરો સાથે અકસ્માત થયો હતો। અકસ્માત એટલો ભયંકર હતો કે કલેક્ટરની કારને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે સૌથી મોટી રાહતની વાત એ છે કે કલેક્ટર ગાર્ગી જૈનનો આબાદ બચાવ થયો હતો અને તેઓ સુરક્ષિત છે। આ અકસ્માતમાં કાર ચલાવી રહેલા ડ્રાઈવરને ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતમાં સામેલ બોલેરો કારના ચાલકને પોલીસે પકડી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસ હવે અકસ્માત આખરે કેવી રીતે થયો અને કોની બેદરકારીના કારણે આ ઘટના બની તેની તપાસ કરી રહી છે। એક તરફ કલેક્ટરની કારને ભારે નુકસાન અને બીજી તરફ ડ્રાઈવર ઈજાગ્રસ્ત અને હવે બોલેરો ચાલક પોલીસની પૂછપરછ હેઠળ છે। આખરે અકસ્માત માટે જવાબદાર કોણ? બોલેરો ચાલકની ભૂલ હતી કે પછી અકસ્માત પાછળ કોઈ બીજી કારણ હતું? હવે પોલીસની તપાસ બાદ જ સમગ્ર ઘટનાનું સત્ય સામે આવશે।